हाय गाइस, तो હું તમને બીકોમ સેમ 3 માં આગળનો દાખલો એકમ પડતર પત્રકમાં ભણાવવા જઈ રહ્યો છું. ઠીક છે, તો તમારું ચેપ્ટર છે એકમ પડતર પત્રક. ઠીક છે, જેમાં તમારે શું હોય છે, બધા ખર્ચાઓ કરવાના હોય છે. ઓકે, કે પ્રત્યક્ષ ખર્ચાઓ. ઓકે, પછી પ્રત્યક્ષ ખર્ચા એટલે ડાયરેક્ટ ખર્ચાઓ થતા હોય તે. ઠીક છે, પરોક્ષ ખર્ચા, કારખાનાને લગતા ખર્ચા. ઓકે, ઓફિસના લગતા ખર્ચા, વેચાણને લગતા ખર્ચા. તે બધા ખર્ચા કરીને છેલ્લે તમે એ માલ સામાનને જ્યારે વેચવા કરો તો વેચાણથી શું થાય છે, તમને નફો થાય કે ખોટ થાય છે. ઠીક છે, તો એ જાણવા માટે આપણે એકમ પડતર પત્રક બનાવીએ છીએ. ઓકે, તો એકમ પડતર પત્રક એટલે તમને કેટલો કુલ એ વસ્તુ બનાવવા માટે કેટલો કુલ ખર્ચો થઈ ગયો ને જ્યારે એનું વેચાણ કરીએ તો આપણને નફો થશે કે ખોટ થશે. ઠીક છે, તો એ જાણવા માટે બનાવવામાં આવે છે. ઠીક છે, તો એકમ પડતર હંમેશા કુદરતી એકમો જ્યાં કાચા માલ તરીકે ઉપયોગ થાય છે ત્યાં બનાવવામાં આવે છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તમને સ્ક્રીન પર એક દાખલો દેખાય છે, જુઓ. નીચે આપેલ માહિતી પરથી કારખાના પડતરની ગણતરી કરો. તો તમારે અહીંયા ફક્ત કારખાના પડતરની ગણતરી કરવાની છે. ઓકે, તો કારખાના પડતરની ગણતરી કરવા માટે તો તમારે બે ખાના જોઈએ, એકમ પડતર પત્રક, એમાં વિગત અને રકમ. ઓકે, હવે જોઈએ તો જે વસ્તુનું એકમનું આપણે ઉત્પાદન કરવાનું છે તો એના માટે શું જોઈએ આપણને? પહેલા તો માલ સામાન જોઈએ. ઠીક છે, માલ સામાન એટલે કે કાચો માલ સામાન જોઈએ ને. કાચો માલ સામાન હોય તો જ આપણે એ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ. ઠીક છે, જેમ કે કાપડ બનાવવા માટે સુતરાઉ કાપડ તો જોઈએ ને આપણને. ઠીક છે, એટલે કે કાચો માલની જરૂર પડે. ઠીક છે, તો કાચા માલની જરૂર પડે એટલે કાચા માલની આપણે ખરીદી કરવા જઈએ. ઠીક છે, તો કાચા માલ પહેલા આપણે એ જોવું પડે કે આપણી પાસે કોઈ સ્ટોક છે કે નહીં. તો પહેલા તમારું આવશે શરૂઆતનો કાચા માલનો સ્ટોક. શું આવશે? શરૂઆતનો કાચા માલનો સ્ટોક. તો પહેલા તમારે એ જોવાનું કે આપણા ઘરે કોઈ કાચો માલ પહેલેથી કંઈ પડ્યું છે તો જ આપણે પછી આગળ અમુક ખરીદી કરીશું. ઓકે, તો કાચા માલનો શરૂઆતનો સ્ટોક તમને દાખલામાં આપ્યું છે, જુઓ 5500. કેટલો આપ્યો છે? 5500. ઠીક છે, પછી તમે જોશો કે મારી પાસે આટલો કાચો માલ છે. ઠીક છે, હવે મારે કેટલું ખરીદવું પડશે બજારમાં. ઠીક છે, તો શું આવશે? પ્લસ કાચા માલની ખરીદી. ઠીક છે, કે કેટલી ખરીદી કરવી પડશે આપણે. ઠીક છે, તો એ લખ્યું છે કાચા માલની ખરીદી પહેલા જ છે 21000. ઓકે, પછી એ ખરીદી કરવા માટે તમે કોઈ ખર્ચાઓ કરેલા છે. ઠીક છે, ધારો કે અહીંથી સુરત જવું હોય તો સુરત આપણે ખરીદી કરવા જઈએ તો જવા માટે અહીંથી ખર્ચો બી થાય આપણો. તેવા ખરીદી માટે કોઈ ખર્ચા કરેલા છે. ઠીક છે, એને ઉચકવાનો કોઈ ખર્ચો છે. ઠીક છે, ઉચકવા માટે મજૂરી બી લાગે. ઠીક છે, તો એ બધા ખર્ચાઓ આપણે કરવા પડે. તો એ ખર્ચા બી શું કરવા પડે? આમાં પ્લસ કરી દેવા, કેમ કે આપણો ટોટલ ખર્ચો ગણવાનો છે, કેટલો ખર્ચો થયો છે. તો કાચા માલની ખરીદી વત્તા કાચા માલની ખરીદીના ખર્ચા. તો કોઈ ખર્ચા છે કાચા માલની ખરીદીના, તો આપ્યા છે કાચા માલની ખરીદી પર થયેલ ખર્ચ ટોટલ 1000 નો ખર્ચો થયો છે કાચા માલની ખરીદી પર. ઠીક છે, ઓકે. ચાલો, પછી જે રીતના કાચા માલનો શરૂઆતનો સ્ટોક આવ્યો, ઠીક છે, તે રીતના માઇનસ આવશે છેવટનો કાચા માલનો સ્ટોક. છેવટનો કાચા માલનો સ્ટોક શું થશે? માઇનસ. શરૂઆતનો પ્લસ તો છેવટનો શું? માઇનસ. છેવટનો એટલે જે આપણી પાસે ઉત્પાદનમાં માલ સામાન આપણે મોકલીએ તો અમુક માલ સામાન બચી જાય ને એને કહેવાય છેવટનો કાચા માલનો સ્ટોક. તો કેટલો બચી ગયો? તો લખ્યું છે રમેશ, કાચા માલનો છેવટનો સ્ટોક આપ્યો છે 4500. ઓકે, તો આટલો કાચો માલનો સ્ટોક આપણી પાસે હજુ છે, એટલે એટલો ખર્ચો નથી. હજુ એ સ્ટોક આપણી પાસે પડેલો છે, એનો મતલબ એ ખર્ચો થયો નથી. તો ખર્ચો આટલો થયો છે તો એમાંથી શરૂઆતનો છેવટનો સ્ટોકનો ખર્ચો થયો નથી. ઠીક છે, તો 5500 વત્તા 21000 વત્તા 1000 માઇનસ 4500, એટલે ખરેખર 23000 માલ સામાન વપરાયેલો છે. તો આને કહેવાય વપરાયેલ માલ સામાન. શું કહેવાય ને? એટલે કે આપણે ઉત્પાદન કરવા માટે ટોટલ કેટલો માલ સામાન વાપરી દીધો છે. ઠીક છે, તો ટોટલ 23000 નો માલ સામાન આપણે વાપરેલો છે. શેના માટે? ઉત્પાદન કરવા માટે. ઠીક છે, તો આવ્યું વપરાયેલ માલ સામાન. હવે માલ સામાન આવી જાય તો કોઈ વસ્તુનું ઉત્પાદન થઈ નહીં જાય. ઠીક છે, તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે એને પ્રોસેસ કરવા માટે કોણ જોઈએ? મજૂરો તો જોઈએ. તો મજૂરોને શું ચૂકવીએ આપણે? મજૂરી ચૂકવીએ. તો પછીનો ખર્ચો કયો આવશે? પ્રત્યક્ષ મજૂરી. ઓકે, શું આવશે? પ્રત્યક્ષ મજૂરી. પહેલા માલ સામાન લાવો, હવે માલ સામાનને પ્રોસેસ કરવા માટે મજૂરોને લાવો ને મજૂરોને શું આપીએ આપણે? મજૂરી આપીએ. તો મજૂરીનો ખર્ચો થાય. તો જુઓ, પ્રત્યક્ષ મજૂરી કેટલી છે? આપેલી છે 7000. તો ટોટલ 7000 નો ખર્ચો થઈ ગયો. ઠીક છે, બીજા કોઈ અન્ય પ્રત્યક્ષ ખર્ચા થયા છે? તો પ્રત્યક્ષ ખર્ચા પહેલા અહીંયા જ લખવાના બધા. તો જો એક થયો છે અન્ય પ્રત્યક્ષ ખર્ચા. તો અન્ય પ્રત્યક્ષ ખર્ચા. ઠીક છે, તો કેટલા થયા છે? 1500. ઠીક છે, એટલે કે બધા પ્રત્યક્ષ ખર્ચા પ્રાથમિક પડતર પહેલા તમારે લખવાના. ઠીક છે, હવે આ
માલ સામાન મજૂરી કે પ્રત્યક્ષ ખર્ચા લખાઈ જાય એટલે તમારે વિચારવાનું કે અર્ધ તૈયાર માલનો સ્ટોક છે કે નહીં. અર્ધ તૈયાર માલનો સ્ટોક એટલે જે પૂરેપૂરો તૈયાર થયો નથી એનો સમાવેશ ક્યાં કરવાનો? પ્રાથમિક પડતર પહેલા, એટલે કે આ પ્રત્યક્ષ ખર્ચા પછી. ખ્યાલ આવ્યો? ઓકે. તો પ્લસ શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક. તો શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક તમને આપેલો છે જો 6000. શરૂઆતનો પ્લસ થાય તો છેવટનો શું થાય? માઇનસ. તો માઇનસ છેવટનો અર્ધ તૈયાર માલનો સ્ટોક. તો છેવટનો અર્ધ તૈયાર માલનો સ્ટોક છે 8000 અને એ શું આવશે? માઇનસ. તો આ તમને મળશે પ્રાથમિક પડતર. શું મળશે તમને? પ્રાથમિક પડતર. એટલે કે પ્રાથમિક પડતરમાં શું આવે? માલ સામાન ને પ્રત્યક્ષ ખર્ચા આવે, એટલે કે પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા, કે એને સીધા ખર્ચા બી કહીએ. ઠીક છે. ને એમાં પાછું શું આવે? અર્ધ તૈયાર માલનો સ્ટોક પ્લસ આવે, છેવટનો શું આવે? માઇનસ આવે. ઓકે. તો માલ સામાનમાં પાછું આ ફોર્મેટ આવે, શરૂઆતનો કાચા માલનો સ્ટોક વત્તા કાચા માલની ખરીદી વત્તા કાચા માલની ખરીદીને થયેલા ખર્ચા માઇનસ છેવટનો કાચા માલનો સ્ટોક. એ શું આવે? માલ સામાન. ઓકે. એટલે પ્રાથમિક પડતરમાં તમારે માલ સામાન યાદ રાખવાનું, પ્રત્યક્ષ મજૂરી યાદ રાખવાની, અન્ય પ્રત્યક્ષ ખર્ચાઓ યાદ રાખવાના. ઠીક છે. તો ચાલો આનું ટોટલ કરીએ. પ્રાથમિક પડતર આપણને 23000 વત્તા 7000 વત્તા 1500 વત્તા 6000 માઇનસ 8000, એટલે ટોટલ 29500 પ્રાથમિક પડતર આપણી ગણાશે. ઠીક છે. પ્રાથમિક પડતર આવી ગયા. ઠીક છે. એનો મતલબ આપણે માલ સામાન લાવ્યા, મજૂરો લાવ્યા એને પ્રોસેસ કરવા માટે. ઠીક છે. હવે પણ એને પ્રોસેસ કરીશું કાં? એ ઉત્પાદન કરીશું કાં? તો કારખાનામાં કરીશું. ઠીક છે. કારખાનું જોઈએ ને, ફેક્ટરી જોઈએ આપણને. તો આના પછી શું આવે? કારખાના પરોક્ષ ખર્ચ. કયા ખર્ચા ધ્યાનમાં રાખવાના? કારખાના પરોક્ષ ખર્ચ. ઠીક છે. તો કારખાના પરોક્ષ ખર્ચા તેમાં કયા કયા ખર્ચા આવે? તો કારખાનાનું ભાડું આવે, એટલે કે કારખાના માટે આપણે કોઈ મકાન ભાડે લીધું હોય. ઠીક છે. એટલે ફેક્ટરી ભાડે લીધી હોય તો એને ભાડું ચૂકવવું પડે. ઠીક છે. યંત્ર લીધા હોય, યંત્ર બી કારખાનામાં જ આવે, તો યંત્ર પર કોઈ ઘસારો લાગ્યો હશે તો એક ઘસારો બી આપણે આપણો ખર્ચો જ કહેવાય. ઠીક છે. તો જોઈએ આપણે કારખાના ખર્ચા આપેલા છે લોકો, તો આપેલા છે જુઓ. કારખાનાનું ભાડું અને બળતણ શું આપ્યું છે? કારખાનાનું ભાડું અને બળતણ તો કેટલું આપ્યું છે? ટોટલ 15000. ઓકે. બીજો ખર્ચો આપેલો છે પ્લાન્ટ મશીનરી પર ઘસારો. પ્લાન્ટ અને મશીનરી પર ઘસારો. પ્લાન્ટ મશીનરી ક્યાં આવે? કારખાનામાં જ આવે. તો કારખાનામાં આવે એટલે એના પર ઘસારો લાગે. ફર્નિચરનો ઘસારો અહીંયા નહીં આવે, એ ઓફિસ ખર્ચામાં આવે. ઠીક છે. કેમ કે ફર્નિચર હંમેશા ઓફિસમાં રહે. ઠીક છે. પણ પ્લાન્ટ મશીનરી હંમેશા કારખાનામાં રહે, એટલે કારખાનાનો ખર્ચો છે. એટલે કેટલો ઘસારો આવ્યો પ્લાન્ટ મશીનરી પર? 3500. ઠીક છે. તો બે જ છે ખર્ચા. ઓકે. તો એનું ટોટલ કરી લઈએ આપણે. તો આને કહેવાય પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચા પ્લસ કરીએ તો એને કહેવાય કારખાના પડતર. કઈ પડતર? કારખાના પડતર. તો આપણે પ્લસ કરીએ 29500 વત્તા 15000 વત્તા 3500, ટોટલ 48000 આવશે આપણી કારખાના પડતર. ને આપણને દાખલામાં પૂછ્યું છે કારખાના પડતરની ગણતરી કરો. તો કારખાના પડતરની ગણતરી આપણી થઈ ગઈ. કેટલી આવી કારખાના પડતર? 48000. ઠીક છે. દાખલો હજુ લાંબો આવે. ઠીક છે. પરંતુ આમાં કંઈ કીધું નથી. વેચાણ સુધી આવે. ઠીક છે. પણ એટલે કે ઓફિસ ખર્ચા આવે, પછી વેચાણ ખર્ચા આવે, ને પછી નફો કે ખોટ ને વેચાણ આવે. ઠીક છે. પણ દાખલામાં આપણને ખાલી આટલું જ પૂછ્યું હતું કે કારખાના પડતર શોધો. તો કારખાના પડતર આપણી આવી ગઈ કેટલી? 48000. તો ખ્યાલ આવી ગયો કારખાના પડતર કેવી રીતના આવે? પહેલા માલ સામાન વત્તા પ્રત્યક્ષ મજૂરી કે પ્રત્યક્ષ ખર્ચા, એટલે પ્રાથમિક પડતર, એમાં ને પ્લસ કારખાના ખર્ચા. ઠીક છે. એટલે કારખાના પડતર. ખ્યાલ આવ્યો? તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. પછી મળીશું આગળના દાખલામાં. ગુડ બાય.